મોટા ભાઈ આ બાર ફોર વ્હીલ પડી છે તમારી છે? હા મારી છે. કેમ શું થયું? ગાડી બહુ ગંદી થઈ ગઈ છે તો સાફ કરી દો. અરે ના ના, એ તો ગાડી સાફ કરવા વાળો આવે છે. આજે રજા ઉપર છે તો કાલે કરી દેશે. મોટા ભાઈ સાફ કરાવી લો ને, મને બહુ જરૂર છે. કેટલા લઈશ પૈસા? બોલ ભાઈ. મોટા ભાઈ મારે પૈસા નથી જોતા, તમે ખાલી મને 2 લોકોનું જમવાનું આપી દેશો? અરે સાંભળ. હા અરે 2 લોકોનું જમવાનું થઈ જશે કે? હા થઈ જશે. હા તો એક કામ કર, પેક કરી દે. હા કરું છું. ઠીક છે ભાઈ, કરી દે તું ગાડી સાફ. ચાલ. હા મોટા ભાઈ હમણાં જ કરી દઉં છું. અને ડોલ અને કપડું? એ જો ત્યાં બહાર જ રાખ્યું છે બંને, ડોલ અને કપડું, ત્યાંથી લઈ લે. હા ઠીક છે. હા લે ભાઈ તારું 2 લોકોનું જમવાનું. ખૂબ ખૂબ ધન્યવાદ મોટા ભાઈ, હવે હું જાઉં છું. અરે એક મિનિટ સાંભળ. એક વાત કે મને યાર, લોકો કામ કરવાના બદલે પૈસા માંગતા હોય છે, તો જમવાનું કેમ માંગ્યું? આ જમવાનું મેં મારી અને મારા મમ્મી માટે માગ્યું છે. એમાં એવું છે ને, મારા મમ્મી પેલા કામવાળી બાઈનું કામ કરતા હતા, પણ તેમની તબિયત ખરાબ હતી ને તે હું એને ડોક્ટર પાસે લઈ ગયો હતો. થોડા પૈસા હતા મારી પાસે, એ બધા પણ દવા અને ઈલાજમાં વપરાઈ ગયા. અને ડોક્ટરે ધ્યાન રાખવાનું કીધું છે કે ખાલી ઘરનું જ જમવાનું છે, એટલે મમ્મી જલ્દીથી ઠીક થઈ જશે. ફરીથી તમે ભરેલું ટિફિન પાછો લાવ્યા? તો શું કરું યાર? તે જોયું એમાં મીઠું કેટલું વધારે હતું? મેં પણ જ ખાધું છે. તો હું શું કરું એમાં? તે એ જ ખાધું છે તો તો આનો શું કરું હવે હું? ફેંકી દે ને, હું નહીં ખાવ એ બધું. અને મને જમવાનું બનાવતા આવડતું નથી, એટલે મેં તમારી પાસે પૈસા નહીં જમવાનું માંગ્યું. ને એવું છે ને મોટા ભાઈ, હું મારા મમ્મીનું ધ્યાન રાખવાની સાથે સાથે યુપીએસસીની તૈયારી પણ કરું છું. મેં છે ને ટાઈમ ટેબલ બનાવી લીધું છે. સવારે 1 કલાક નીકળે ને કોઈના પણ ઘરે જઈને કાંઈ પણ કામ કરે, કચરું પોતું છે, ગાડી સાફ કરવી છે, એ જ રીતે સાંજે પણ નીકળું છું અને કોઈ પણ કામ કરું છું અને જમવાનું માગું છું. આવી જ રીતે ઘરનું બંને ટાઈમનું જમવાનું થઈ જાય છે. અને મોટા ભાઈ એક વાત કહું, હવે મને સમજાઈ ગયું છે ઘરના ખાવાની કિંમત શું હોય છે. અને સાચું કહું ને મોટા ભાઈ, આ જમવાનું ખાઈને મારા મમ્મી ઠીક પણ થાય છે. તો ઠીક છે મોટા ભાઈ, હવે હું જાઉં છું. નયન, હા બોલ, શું છે? આ લંચ તમે જમ્યું છે? હા, બીજું કોણ જમશે? સુબહ છે, બધું જમી લીધું? હા, આજથી મેં ડિસાઈડ કર્યું છે કે જમવાનો બગાડ નહીં કરું અને જમવાનું બધું જ પૂરું કરીશ. આટલું બદલાવ કઈ રીતે? ચાલ તને બતાવું. અરે મોટા ભાઈ તમે અહીંયા? શું થયું, ગાડી સાફ કરવાની છે? ના બસ ખાલી એ જ પૂછવા આવ્યા હતા કે તારા મમ્મીની તબિયત કેવી છે હવે? હા પહેલાથી સારી છે મોટા ભાઈ. આ તો સારી વાત છે. હા, અને અમે આજનું જમવાનું લઈને આવ્યા હતા તમારા બંને માટે. અને હા, ખાલી આજનું જ નહીં, જ્યાં સુધી તારા મમ્મી ઠીક ના થઈ જાય ત્યાં સુધીનું 3 ટાઈમનું જમવાનું અમારા ઘરેથી રહેશે. અને એ પણ તારે અમારા ઘરે આવી અને લઈ જવાનું. પણ મેં તમારું કઈ કામ કર્યું નથી ને તમે મને જમવાનું આપો છો? સારું થોડું લાગશે આ રીતે? અરે મારા ભાઈ, લે તું આ પકડ. અને યાર હું તારા માટે આમ જ નથી કરતો આ. તું મને એક શીખ દઈને ગયો હતો, એટલા માટે આ બધું કર્યું છે. ઘરનું જમવાનું બધાના નસીબમાં હોતું નથી. તો જો તમારા નસીબમાં ઘરનું જમવાનું છે તો તેનો બગાડ કરવો નહીં. કારણ કે સાચી કિંમત જેના પાસે હોતું નથી તેને જ ખબર હોય છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.